તો આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદના સેજપુરમાં રોડની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। નવો બનેલો આરસીસી રોડ વિવાદ અને ચર્ચાના ચકડોળે ચડ્યો છે। રોડની વચ્ચે જ રાખી દીધા પાણીના વાલ્વ ખુલ્લા રહેતા અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। કોન્ટ્રાક્ટર મનમાની કરતો હોવાના ગંભીર આરોપ પણ લાગ્યા છે। હું મારી મરજી મુજબ કામ કરીશ કહી ધમકાવ્યા। રોડની કામગીરી અને ગુણવત્તા સામે હવે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જોઈ શકાય કે રસ્તાની વચ્ચોવચ્ચ વાલ્વ ખુલ્લા રાખી દેવામાં આવ્યા છે અને અહીંયાથી વાહન પસાર થાય તો ચોક્કસથી બેમત નહીં, કારણ કે અકસ્માત સર્જાવાનો ભય પણ વાહન ચાલકોને સતાવી રહ્યો છે। કેવી રીતે રોડની વચ્ચોવચ્ચ આ પ્રકારના વાલ્વ રાખી દેવામાં આવ્યા છે? રોડની વચ્ચે રાખી દીધા પાણીના આ વાલ્વ, જેને લઈને કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। જો કે કોન્ટ્રાક્ટર ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યા છે। જે જનતા સવાલ કર્યો હતો તો તેનો જવાબ પણ ગોળ આપી રહ્યા છે। તો આરસીસી રોડ બનાવ્યો, પણ કામગીરીની ગુણવત્તા સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, જોઈ શકાય છે કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। રોડની વચ્ચોવચ્ચ વાલ્વ એમનેમ રાખી દેવામાં આવ્યો છે। અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? તો આ આખો વિસ્તારમાં જે કામગીરી છે, એક તો જૂન મહિનો શરૂ થયા પછી કામ શરૂ કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થાય પછી આ પ્રકારના કામ શરૂ કરવામાં નથી આવતા। ઝડપથી કામ તો કરવામાં આવ્યા, રોડ બનાવવામાં આવ્યો, પરંતુ રોડ બનાવવામાં વેઠ ઉતારી હોય તે પ્રકારના દ્રશ્યો દેખાય છે। તસવીરોની અંદર જે પાઇપ દેખાય છે અને જે વાલ્વ દેખાય છે એ પાણીનો વાલ્વ છે અને એ પાણીના વાલ્વ વચ્ચોવચ્ચ રોડની વચ્ચે રાખવામાં આવ્યા છે અને એ પ્રકારની પાઇપ પણ રાખવામાં આવી છે। આ રોડ બનતો હતો ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરના સુપરવિઝનના અંડરમાં આ રોડ બન્યો છે, એ પ્રકારની તસવીરો પણ છે। આ ધારાસભ્યો અને કોર્પોરેટરનું સુપરવિઝન કેવું હશે એ પણ આના ઉપરથી અનુમાન લગાવી શકાય છે। જો કે આજે સવારે જ્યારે સંદેશ ન્યૂઝે કોર્પોરેશનને પૂછ્યું ત્યારે કોર્પોરેશનની ટીમે કહ્યું કે અમે ચેક કરાવીશું કયા કારણોસર આ થયું છે। સ્થાનિકોનું કહેવું છે કે આ બેદરકારી ઉપરાંત જે રોડની ગુણવત્તા હોવી જોઈએ, રોડની જે થિકનેસ હોવી જોઈએ, જે ટેન્ડર પ્રમાણેની છે, એ મુજબ પણ કામો ન થયા હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।